નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિજ્ઞાનનો પ્રથમ પાઠ વનસ્પતિમાં પોષણ એના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6માં આના વિશે અભ્યાસ કરી જ ગયા છો કે દરેક સજીવને જીવવા માટે ખોરાકની જરૂર પડતી હોય છે. અને તમે એ પણ ભણ્યા છો કે ખોરાકમાં અમુક પ્રકારના પોષક તત્વો આવેલા છે, બરાબર ને? તો સૌપ્રથમ આપણે પોષક તત્વો વિશે સમજીશું. તો જીવન જીવવા માટે ખોરાકની ખૂબ જ જરૂરી છે, તે આપ સૌ જાણો જ છો. દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, જરૂરી કાર્ય કરવા માટે ખોરાક જરૂરી જ છે, બરાબર ને? તો આ ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો જેવા ખોરાકના ઘટકો છે. બરાબર. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, જેને આપણે શું કહીએ છીએ? પોષક તત્વો કહીએ છીએ. એટલે કે પોષક તત્વો એટલે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો, એને કહેવાય છે પોષક તત્વો. હવે તમે જાણો જ છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. તો આપણો ખોરાક આપણે જાતે બનાવીએ છીએ? તો તમારા બધાનો જવાબ શું હશે? હા, કે અમારો ખોરાક તમારી મમ્મી જ બનાવે છે. પરંતુ તમારી મમ્મી છે તે તમારો ખોરાક રાંધે છે, જાતે ખોરાક આપણે બનાવતા નથી. પૃથ્વી પરના દરેક સજીવ, જેમાં મનુષ્ય જે છે તે મનુષ્ય અને પ્રાણીઓ, તે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. આપણે શાકભાજી, ફ્રૂટ, ફળ કે કંઈ પણ ખાવાની કોઈ પણ વસ્તુ, અનાજ છે, કોઈ પણ વસ્તુ આપણે જાતે બનાવતા નથી. આપણે એને ખેતરમાં ઉગાડીએ છીએ. અને પ્રાણીઓ એટલે કે આપણે મનુષ્યો જે છે તે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. જ્યારે અમુક મનુષ્યો છે તે વનસ્પતિની સાથે સાથે પ્રાણીઓના માંસ પણ ખાતા હોય છે. એટલે કે મનુષ્યો વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખે છે તથા પ્રાણીઓ ઉપર પણ આધાર રાખે છે. પણ પરોક્ષ રીતે એ પણ વનસ્પતિ પર આધાર રાખતા જ થાય. કેમ? તો આ પ્રાણીઓ છે, જે શાકાહારી પ્રાણી છે, તે શું ખાય છે? ઘાસ છે, વનસ્પતિના પાંદડા છે, બરાબર? એવું બધું ખાય છે. અને એનો ખોરાક આપણે કરીએ તો એ પરોક્ષ કહેવાય. પરોક્ષ રીતે આપણે વનસ્પતિ પર આધાર રાખતા જ કહેવાય. હવે આ માંસાહારી પ્રાણીઓ છે, તો માંસાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. જેમ કે સિંહ છે તે હરણને ખાય. તો હરણ શું ખાય છે? ઘાસ, પાંદડા. તો પરોક્ષ રીતે તો વનસ્પતિ પર જ આધાર રાખતા થયા. એટલે કે પૃથ્વી પરના સજીવો, મનુષ્યો અને પ્રાણીઓ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે, બરાબર ને? ખાલી જે વનસ્પતિ છે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે આ વનસ્પતિમાં પોષણના પ્રકાર વિશે હવે આપણે સમજીશું. પછી વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે? તમને એમ થતું હશે કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવતું હોય? તો આપણે એની ક્રિયા પણ આપણે આગળ સમજીશું. પહેલાં તો આપણે પોષણ વિશેની માહિતી આપણે મેળવીશું. તો પોષણ કોને કહેવાય? તો સજીવો દ્વારા જે ખોરાક આપણે ખાઈએ છીએ
સજીવો જે ખોરાક ખાય છે અને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ખોરાકનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? તો આપણે દિવસ દરમિયાન ઘણા બધા કાર્યો કરતા હોય છે. હવે આ કાર્યોમાં આપણને શક્તિની ખૂબ જરૂર પડે છે. તો આ શક્તિ આપણને ક્યાંથી મળે છે? તો ખોરાકમાંથી જે આપણને ઉર્જા મળે છે એના દ્વારા આપણને શક્તિ મળે છે. તો સજીવો દ્વારા જે ખોરાક ખાય છે એ શરીર એ ખોરાકનો ઉપયોગ કરે છે, એ પ્રક્રિયાને પોષણ કહેવામાં આવે છે. આ તમારી થઈ સાદી ભાષામાં કે સજીવો જે ખોરાક ખાય અને શરીર તેનો ઉપયોગ કરે તેને શું કહેવાય? આખી પ્રક્રિયાને કહેવાય પોષણ. એટલે કે આપણું શરીર પોષણ મેળવે છે. હવે આપણે આ ભાષામાં તો આપણે વ્યાખ્યા લખી શકીએ નહીં. પરીક્ષામાં જો તમને પૂછાય કે પોષણ એટલે શું, તો શું કહેવાય કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની એટલે કે ખાવાની. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પોષણ કહેવાય છે. બરાબર, સમજ પડી આમાં? હવે આ પોષણના પ્રકાર છે તેને આપણે જોશું. વનસ્પતિમાં પોષણના પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને બીજું છે પરાવલંબી પોષણ. તો સ્વાવલંબી શબ્દ એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી શકે કે સ્વાવલંબી એટલે શું. સ્વ, આપણે બંનેનો શબ્દ એ કરીએ તો સ્વ એટલે કે જાતે, પોતે જ પોતાનું પોષણ કરે તે કહેવાય સ્વાવલંબી પોષણ. બરાબર, જે ખાલી પોતાના પર જ આધારિત હોય એટલે કે પોતાના પર જ અવલંબન રાખતા હોય એટલે એને કહેવાય સ્વાવલંબી પોષણ. હવે આ વનસ્પતિ છે તે ખોરાક માટે બીજા કોઈ પણ વસ્તુ પર આધાર રાખતી નથી. તો એને શું કહેવાય? કેવું પોષણ કહેવાય? સ્વાવલંબી પોષણ. બરાબર છે. બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ. એટલે કે પરાવલંબી પોષણ એટલે પર એટલે કે બીજા ઉપર જે આધાર રાખતા હોય પોતાના પોષણ માટે તેને કહેવાય પરાવલંબી પોષણ. હવે પરાવલંબી પોષણમાં કોનો સમાવેશ થાય? મનુષ્યોનો અને પ્રાણીઓનો. આપણે આપણા ખોરાક માટે બીજા ઉપર આપણે આધાર રાખીએ છીએ. બરાબર, એટલે થયું પરાવલંબી પોષણ. બરાબર છે. હવે આટલી વસ્તુમાં તમને સમજણ પડી હશે. પહેલે આપણે જે વસ્તુની ચર્ચા કરી છે તે છે પોષક તત્વો. તમને આની વ્યાખ્યા પણ પૂછાઈ શકે કે પોષક તત્વો કોને કહેવાય અથવા તો પોષક તત્વો કયા કયા છે. તો તમે જોઈ શકો છો તમારી ચોપડીમાં કે પોષક તત્વો કયા કયા છે એવું પૂછાય તો કાર્બોદિત મુખ્ય ઘટકો. પોષક તત્વોના મુખ્ય ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે. બરાબર, આ છે ખોરાકના મુખ્ય પોષક ઘટકો. હવે પોષક તત્વો કોને કહેવાય એવી વ્યાખ્યા પૂછાય તો તમે એમ લખી શકો, આ તમારે પોષક તત્વોના નામ તો લખવાના જ છે અને પછી લખવાનું છે કે આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, તેને પોષક તત્વો કહેવામાં આવે છે. બરાબર છે. હવે તમને વનસ્પતિમાં પોષણના પ્રકારો તમને પૂછે એ વનસ્પતિમાં પોષણના પ્રકારો જણાવો તો તમે શું કહેશો? વનસ્પતિમાં પોષણના પ્રકારો 2 છે, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. હવે આ તમને તફાવતમાં પણ પૂછાઈ શકે કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણનો તફાવત જણાવો અથવા તો વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે. તો તમે એને
લખી શકો કે પહેલાં તો પોષણની વ્યાખ્યા કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. બરાબર. હવે સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. તફાવતમાં પહેલાં તમારે આ રીતે એની વ્યાખ્યા લખવાની છે, પછી બીજા મુદ્દામાં તમે એનું ઉદાહરણ આપી શકો છો. તો આપણે સ્વાવલંબી પોષણની વ્યાખ્યા થાય છે કે જે સજીવો સરળ પદાર્થો હોય એમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. એથી ઉદાહરણમાં શું આવશે? સ્વાવલંબી પોષણમાં આવશે વનસ્પતિઓ, એ સ્વાવલંબી કહેવાય. જ્યારે પરાવલંબી પોષણ કોને કહેવાય? કે પ્રાણીઓ અને બીજા ઘણા બધા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, તેને પરાવલંબી કહેવાય. તો એના ઉદાહરણમાં તમે લખી શકો કે પ્રાણીઓ અને ઘણા બધા સજીવો તથા મનુષ્યો. બરાબર. આ થઈ તમારી સ્વાવલંબી અને પરાવલંબી પોષણની વ્યાખ્યા અને તફાવત. હવે આપણે જોશું પ્રકાશ સંશ્લેષણ. એટલે કે પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. વનસ્પતિમાં જે ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ ખોરાક બનાવે છે. હવે આપણે જાણતા જ હશું કે આપણા ઘરમાં ખોરાક રસોડામાં બને છે. રસોડામાં બધી ચીજ વસ્તુઓ હોય, મસાલા હોય, શાકભાજી હોય, બધી વસ્તુ જો હોય તો જ આપણે ખોરાક બનાવી શકીએ. જો આપણી પાસે મસાલા હોય પરંતુ રાંધવા માટે શાકભાજી ના હોય, અનાજ ના હોય, તો આપણે ખોરાક બનાવી શકીશું? તો ના બનાવી શકીએ. તો બધી જ વસ્તુ જ્યારે ભેગું થાય ત્યારે જ આપણે સ્વાદિષ્ટ ખોરાક બનાવી શકીએ છીએ. તો એ જ રીતે વનસ્પતિનું પણ એમ જ છે. વનસ્પતિ પોતાનો જે ખોરાક બનાવે છે તેના માટે અમુક ચોક્કસ ઘટકો હોવા ખૂબ જ જરૂરી છે, તો જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે. તો જે પર્ણો છે, વનસ્પતિ પોતાનો ખોરાક શેના દ્વારા બનાવે છે? તો જે પર્ણ છે, પર્ણ એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કહેવાય. તેથી જેટલા પણ વનસ્પતિના મૂળ દ્વારા જેટલી પણ વસ્તુ શોષાય છે તે એ બધી વસ્તુ વનસ્પતિના દરેકે દરેક પર્ણ સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે. તો જમીનમાં જે રહેલું પાણી છે, વનસ્પતિ ખાલી પાણીનું જ શોષણ નથી કરતી, પરંતુ જમીનમાં રહેલા ખનિજ તત્વોનું પણ શોષણ થાય છે વનસ્પતિના મૂળ દ્વારા. તો જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે. અને બધી જ વસ્તુ, પાણી છે, બધા જ ખનિજ તત્વો છે, તે બધા જ ખનિજ તત્વો વનસ્પતિના મૂળથી લઈને તે દરેકે દરેક પર્ણ સુધી પહોંચે છે. અને વનસ્પતિના પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વારા શું શોષાય છે? વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિના પર્ણની અંદર છે ને એકદમ નાના નાના છિદ્રો આવેલા હોય છે. એ છિદ્રો દ્વારા તે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. અને આ જે છિદ્રો છે તે રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે, જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. જુઓ, પર્ણનો આડોછેદ બતાવવામાં અહીં આવેલો છે. વચ્ચે તે તમને પર્ણરંધ્ર વચ્ચે જે દેખાય છે તે પર્ણરંધ્ર છે. આજુબાજુ તે રક્ષક કોષો વડે રક્ષાયેલું છે. તો આ જે નાનો અમથું છિદ્ર છે એ છિદ્ર દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ છોડે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ્યારે ખોરાક બનાવવાનો હોય છે ત્યારે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેવાની જરૂર પડે છે.
અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લે છે અને કયો વાયુ મુક્ત કરે છે? ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. હવે આપણે મનુષ્ય લોકો શ્વસનમાં આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે. તો એ રીતે વનસ્પતિ છે, તો વનસ્પતિને પણ સજીવ કહેવાય. તો વનસ્પતિ પણ શ્વસન કરતી હોય કે ના હોય? હા, વનસ્પતિ પણ શ્વસન કરે. તો તમે એમ વિચારશો કે વનસ્પતિ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, જ્યારે બીજા દરેક સજીવો આનાથી ઉલટું કરે છે. તો વનસ્પતિ પણ શ્વસન ક્રિયા દરમિયાન તો ઓક્સિજન વાયુ જ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, એટલે કે ખોરાક બનાવવાની ક્રિયા થાય છે. જ્યારે આ ખોરાક બનાવવાની ક્રિયા થતી હોય ત્યારે ખોરાક બનાવવા માટે કયા વાયુની જરૂર પડે છે? એને કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂર પડે છે. એને કારણે ખોરાક બનાવવાની ક્રિયા માટે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. તમને તમારા દાદીમા લોકો કોઈ કહેતા હશે કે રાત્રે વૃક્ષની નીચે સૂવાય નહીં. કેમ? કારણ કે રાત્રે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી ત્યારે પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી અને એ લોકો શ્વસનની ક્રિયા કરતા હોય છે. ત્યારે તો શ્વસનની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે છે? ઓક્સિજન વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. જેને કારણે આપણે વનસ્પતિની નીચે સૂવું જોઈએ નહીં, કારણ કે આપણે શ્વસનમાં ઓક્સિજન વાયુની જરૂર પડે. અને એટલે માટે એ લોકો કહે છે કે રાત્રે વૃક્ષ નીચે સૂવું જોઈએ નહીં. હવે તમે અહીંયા જોયું હશે પર્ણરંધ્રનો જે છે, પર્ણનો જે આડો છેદ બતાવ્યો છે તેમાં પર્ણરંધ્ર એટલે કે નાનું છિદ્ર. તમે કોઈ વૃક્ષનું પાન જોજો અને એને સૂર્યપ્રકાશમાં ઉપર રાખીને જોજો, તમને અંદર જોવા મળશે નાના કાણા. તો આ જે નાના તમને છિદ્રો જે દેખાય છે એ છે પર્ણરંધ્ર. અને કોના વડે રક્ષાયેલા છે? રક્ષક કોષો વડે રક્ષાયેલા છે. તો આ પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધું. હવે તમને એમ થતું હશે કે જમીનમાંથી જે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે તે પાંદડા સુધી કેવી રીતે પહોંચતું હશે? તો જમીનમાં જે મૂળ છે તે મૂળ પ્રકાંડ અને શાખાઓ અને પર્ણમાં ત્યાં સુધી એની નળીઓ આવેલી હોય છે. મૂળથી લઈને તે પર્ણ સુધી નાની વાહિની આવેલી હોય છે. નાની નળીઓ, આપણે જે પાઇપની નળી હોય, પાણી આપણે આપણા વાડામાં પહોંચાડવું હોય તો આપણે નળને પાઇપ લગાડીને બહાર વાડામાં પહોંચાડીએ છીએ ને, તો એવી રીતે વૃક્ષમાં મૂળથી તે પર્ણ સુધી એવી નળીઓ આવેલી હોય છે, જેને કારણે પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે અને તેઓ આખો એક સળંગ માર્ગ બનાવે છે, જેથી દરેક પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. તેમને શું કહે છે? વાહિનીઓ કહે છે. પછી બીજા કયા વસ્તુની જરૂર પડે છે પ્રકાશ સંશ્લેષણમાં? તો બીજું છે લીલું, પર્ણમાં રહેલું લીલું રંજક દ્રવ્ય. તેને આપણે હરિતદ્રવ્ય પણ કહેવાય છે. હરિતદ્રવ્ય જે છે તે પર્ણને સૂર્યનું ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. અને આ જે ઉર્જા છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે
વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનવાની જે પ્રક્રિયા આખી છે તેને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ. તો હવે તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોઈ શકો છો કે આપણે પ્રકાશ સંશ્લેષણમાં કઈ કઈ વસ્તુની જરૂર પડી. તો છે એક તો હરિતદ્રવ્ય, પછી છે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. અને આ પ્રક્રિયા એ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. જે સૂર્યની ઉર્જા એટલે કે સૂર્યમાં જેટલી સૂર્યના કિરણો છે તે કિરણો પર્ણ દ્વારા શોષિત થાય છે અને શોષણ પામ્યા પછી એનું શેમાં રૂપાંતર થાય છે? ખોરાકમાં રૂપાંતર થાય છે. એથી કહી શકાય કે સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. શેને કારણે અદ્વિતીય સ્ત્રોત કહેવામાં આવે છે સૂર્યને? સૂર્યમાંથી જે પ્રકાશ ઉર્જા મળે છે એને કારણે જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. અને એ ખોરાક બનાવે છે તો પૃથ્વી પરના બધા જ સજીવો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે તે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. જો સૂર્યપ્રકાશ હોય જ નહીં તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે નહીં. કેમ ન બનાવી શકે? કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ત્યાં અટકી જાય. વનસ્પતિ સૂર્યપ્રકાશ હોય તો જ ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. તો કહી શકાય કે નહીં કે સૂર્ય એ ઉર્જાનો બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. આ તમને કારણમાં પૂછાઈ શકે કે સૂર્યને ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત શા માટે કહેવામાં આવે છે? તો તમે એનો કારણનો જવાબ આપી શકો કે સૂર્યની હાજરીમાં જ વનસ્પતિ સૂર્યના પ્રકાશનું શોષણ કરીને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. અને પૃથ્વી પરના દરેકે દરેક સજીવ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. જો સૂર્ય ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં અને વનસ્પતિ દ્વારા ખોરાક બને નહીં. તો પૃથ્વી પર રહેતા દરેકે દરેક સજીવનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. એથી કહી શકાય કે સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. તો જુઓ, આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે શીખ્યા. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તમારે એના મુખ્ય ઘટકો છે તે યાદ રાખવાના છે તમારે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે તે તમારે સમજવાની ક્રિયા છે. કે પર્ણમાં રહેલું જે લીલું રંજક દ્રવ્ય કહો કે હરિતદ્રવ્ય કહો, પર્ણમાં રહેલું લીલું રંજક દ્રવ્ય એ સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે. આ આખી ક્રિયાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય છે. આજે આપણે અહીંયા પ્રકાશ સંશ્લેષણ સુધી આપણે શીખીશું. કાલે આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ.